પુણ્યશાળી ભૂમિ દિલાણીયાપુરા ગામની આ પવિત્ર ધરામાં પ્રતિભાના પરિવારે ભગવાન રામના જે પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તનો દિવસ હતો અને એ દિવસને સતત યાદ રાખી આજે પણ આ ધરતીની અંદર એમના ઓગણે ભગવાન રામચંદ્રના નામે આવા ભેગ ભગવાન સંતો મહાપુરુષોને બોલાવી દરેકના અહીંયા પાવન પગલા પડાવી એમના ઘર ઓગણાને પવિત્ર કરવા માટે જેમને મહેનત કરી છે પરિવારને લાખો વાર વંદન છે. ધન જેનું જો સત માર્ગે વળી જાય ને તો સાહેબ એને પછી પરમાત્મા આગળ કઈ માગવું ન પડે. દરેક મહાપુરુષે આપણા જે જ્ઞાન ગાદીને બિરાવનાર એ શોભાવનાર સંતો છે. આપણી કઈ ભૂલ પડી હોય તો કદાચ સંતોના ચરણે જવાથી સાહેબ એ સંતો ભૂલને માફ કરી નાખે, તમને નવું જીવન આપે. જગતમાં બીજો માફ ન કરી શકે. અને જો આ મહાપુરુષોની ગુરુ મહારાજની કૃપા છે, બીજી કોઈની નથી. ગુરુ કરે એવું વિશ્વમાં બીજું કોઈ કરી ન શકે. સદગુરુ સમો કોઈ દાતા નહીં, આખું જગત છે મંગણહાર. રાજા રૈયત બાદશાહ સબ ખડા ગુરુ ને. કીડીથી મોડીને કુંજર સુધી ભગવાન પાસે બધા માગા જ છે. પણ જેને ગુરુ મળી જાય ને એને ગુરુને પાત્રના લાયક આપણે બની દે ને એટલે માગવું ન પડે, ઓટોમેટિક થાય. જો આ બધું એની કૃપાથી થયું છે સાહેબ. આજે જ્ઞાન ગાદીને દીપાવનાર એવા સંતો વધાર્યા છે. ખૂબ જેમની અમૃતવાણી આપણે સાંભળ્યા પછી આપણે મનન કરવાનું છે, નિધ્યાસન કરવાનું છે. જો મનન નહીં કર્યું ને તો બધું અમનો આખું હોબેલું વાસંડામ જતું રહે. જે શબ્દ આપણને ઉપયોગી લાગે છે કે આ શબ્દ આપણા જીવનમાં કઈક ઉપયોગી બને છે, આપણું જીવન સાર્થક બને છે, એ શબ્દને આપણા જીવનની અંદર ઉતારીને નિચોડ કરી લો સાહેબ. જેને જો જીવનમાં બગડવું હોય તો સંતોની ભેળા બગડ્યું રત નાખી. ને સંતોએ કીધું છે કે જળ કે રાહા સંગમાં ભઈ પથરા રે બિગડ્યા. જો બગડવાનું કયો છે હો, જળ કે રાહા સંગમાં જોને પથરા બિગડ્યા. અને પથરા બિગડ્યા એ તો એ મૂરત થઈને નીવડ્યા. જો રે કબીરા મને આવી રામ ધૂન લાગી. સંતોની સંગમાં તો બગડી જાય ને, તો પથરો ધર્મો બગડે ને તો કહે મૂર્તિ જેવો થઈ જાય, શાલિંગ્રામ બની જાય. હે છાશ કેરા સંગમાં દૂધ બગડ્યા, અને દૂધ બગડ્યા તો ગરજ થઈને નીવડ્યા. જો સંતો આ બધા બગડે ને, સંતોની સભામાં બગડે ને એ સાહેબ સુધરી જાય જેનું જીવન. એ મહાપુરુષો અનાદિકાળથી એ વસ્તુ એમની એમ છે. સુંદર વાણીમાં રજૂઆત કરી હતી કે ગુરુ મારા આયા ઘેર આદિ અનાદિની વસ્તુ લાયા. અનાદિની વસ્તુ છે ઓય. અનાદિકાળથી જે વસ્તુ હતી ને એ વસ્તુ એમની એમ છે. ભગવાન રામચંદ્ર કૃષ્ણજી અને હાલના પ્રગટ જે પડસાધારી ગણવા જો તો રામદેવીર બાપુ એ હરજી પાટીલ હમણાં નતું ચુનીરામ મહારાજે કીધું સાહેબ, સુંદર વાત કરી હતી કે હરજી જે અનાદિકાળને જે ધર્મને બધું બાદ કરીને દેહ ભાવ અત્યાગ બધું બાદ કરીને તમે પછી બોલો એ ધર્મ છે આદિનો જૂનો. એ જૂનો ધર્મ તમે સંભાળો. એ જૂનો જ્યારે કોણ છે ખબર છે? આપણી અંદર રહેવા વાળો આત્મા. આત્મા અનાદિકાળથી એમનો એમ છે, એની અંદર કશું આગું પાછું થાય એવું નથી. અને એ ધર્મનો સંભાળન આપણે તો સાહેબ આપણો પલની અંદર બેડો પાર થઈ જાય એવી વાત છે.
અને તમે ભગવાન ઉપર, પરમાત્મા ઉપર, ગુરુ ઉપર વિશ્વાસ રાખજો સાહેબ. વિશ્વાસ રાખો ને એટલે બધું સારું થાય ને થાય. રાજા હતા ને, રાજા એટલે એના જોડે એમનો જે બિરબલ હોય કોમ કરે, પ્રધાન હોય. એક દાડો રાજા બેઠા હતા, એમનો પરિવાર બેઠેલો, અચાનક રાજાના દીકરાને અટક આવીને મૃત્યુ થઈ ગયું. એટલે આખું ગામ, હવે રાજા છે એટલે એનો દીકરો મરી જાય એટલે ગમે બોલાવા તો આવે ને. બાપુ મહારાજ બધું ખોટું થયું, એકનો એક દીકરો તો મરી ગયો. ઘણા બધા આવે, બાપુ ખોટું થયું, હો આવું ન થવું જોઈએ. એકનો એક દીકરો રાજાનો મરી ગયો, બધા બોલાવે એટલે પ્રધાન ચીડથી આયા. મહારાજ માફ કરજો, હો જે ભગવાન કરે છે ને બધું સારું કરે છે. એટલે રાજાનું મગજ કે આખું ગોમ આવે છે ને એમ કે છે કે ખોટું થયું, એકનો એક દીકરો મરી ગયો, મારો એકનો એક દીકરો મરી ગયો, મારો પ્રધાન જેને હું રાત દિવસ પગાર આલું નીરો મને એમ કે સારું થયું. અને વી ચડી ગઈ પણ કરે શું? આઘાતા લાગેલો સાહેબ. કે ભગવાન જે કરે બધું સારા માટે કરે. બાપુ તમે શાંતિ રાખો, ધીરજ રાખો. પણ રાજાના મગજમાં વાત ઘૂસી ગઈ કે આખા ગામે મને એવું કીધું ખોટું ગયું, અને આર્યો એકલો કે સારું થયું. ઓની કોક દાડો કે આપણે બધા મને દાજમાં રાખો, અને દાજમાં થાય 6 મહિના જેવું થયું સાહેબ. ફરી પાછા રાજાને ઘરવાળી મરી ગયા. મારા લાખું ગમ ફેર પાછું આવ્યું. હગન પાલન બધાય ને મહારાજ બહુ ખોટું થયું. હમણાં 6 મહિના પહેલા છોકરો મરી ગયો અને હવે ઘરવાળું મરી ગયો, બહુ ખોટું થયું. વળી પાછો પ્રધાન આવ્યો. બાપુ ધીરજ રાખો, જે થયું બધું સારું થયું. એટલે મને વધારે સહી કે મારો બધો તેદાડે આમ કરતો હતો, પણ હવે મને રાખવો નહીં. આ બધું ટોળું જાય ને એટલે ઓનું ગમે કરીને કાળસ ગાઈડને હોવું જોઈએ. બધું સમાવેશ બધો પતી ગયો. 12 દાડાનું બધું કરી રહ્યા. અને 13મા દાડે રાજાએ એના જે જલ્લાદ હતો ને એને હુકમ કર્યો કે આજે સવારે વહેલો પ્રધાન નીકળે ને એટલે પતાઈ દેવાનો છે. જેમ કે પેલા આવી સંડાસની સુવિધાઓ નથી એટલે લોટા જંગલ જાવ બહાર જતા. એ સવારે વહેલો આવ્યો આ માટે તો જાય દે, એમાં કોણ રોચી કે કો ઈ તો કરવા જવું જ પડશે કે. એટલે કે સવારે નીકળે ને ઘડીઓને પતાઈ દો, પૂરો કરી નાખો. સાહેબ સવાર વેલો દાડો ઉગ્યો ને પેલો મેળા ઉપરથી પ્રધાનજી ઉતરીને જંગલ જવા માટે મેળા ઉપર ઉતરતા હતા ને પગે ત્યાં પગ કર્યો. તે પગ ભઈ ગયો. જઈ ના છે આગળ પાટા પીંડી બધું ઘેર લાગવું પડ્યું હોય ને ઘેર લાયા બધી જે સગવડ હતી ને ઘેર કરવી પડી. પેલો જલ્લાદ બપોરે આવ્યો રાજા પાસે જઈ, બાપુ પૂછ્યું લ્યા કશું થયું ને આ પ્રધાન નીકળે જ નહીં કે માવડું એવું બને નહીં, આ કાર્ય તો કરવા જવું જ પડે. કેમ ના નીકળે આવ્યો? આખું ગોમ વાતે ચડ્યું કે ભાઈ પ્રધાનનો પગ ભાજી ગયો છે, પ્રધાનનો પગ ભાગી ગયો છે. એટલે રાજાને ખબર પડી કે પ્રધાનનો પગ ભાજી ગયો, ચલો આપણે બોલાવવા તો જવું પડે. વ્યવહારમાં તો રાખવું પડે ને. એ તો અમે આખા પ્રકાર પણ વ્યવહારમાં જવું પડે. જો એટલે રાજાએ બોલાવા આવ્યો. રાજા કે પ્રધાનજી શું થયું? કે ભગવાન જે કરે રાજા સારું કરે. રાજાને થોડી આમ ઢીલાશ આવી કે મારું બધું મારા એકલા માટે આવ્યો નતો કહેતો. આ તો એનો પગ ભાજ્યો તોય એમ કે છે જે થયું ભગવાન સારું જ કરે છે. એટલે થોડોક પેલું રી સડેલી હતી, થોડી ઉતરી ગઈ કે આ તો એના માટે આવું જ કે છે. સમય બની ગયો સાહેબ. પેલા જલ્લાદને કીધું કે તું મારતો ના લે, આ તો એના માટે કરે છે. પણ થોડી ઝાંટીમાં ચાલુ રહે. મારો 2 વખત મને કહી ગયો હતો. સમય બની ગયો સાહેબ. હવે રાજાને તો રણી મરી ગયો, દીકરો મરી ગયો, અને બીજા રાજમાંથી એકનું ટપાલ આવેલી. એનાથી મોટો ચક્રવર્તી રાજા હોય અને આધીન કામ કરતો હોય એવા રાજાની ટપાલ આવી કે અમારા રાજમાં વરસાદ નથી થયો, અને જ્યોતિષો બોલાયા, ભુવા બોલાયા છે, બધું જોરાયું છે ને. એમાં એવું શાસ્ત્ર કે છે, ભુવા એવું કે છે તો ભુવા હોય આવતા દાબાઈ દેજો. મને મારા સુંદર મહેશભાઈ વાત કરી સાહેબ, ભજન બોલ્યા ને પેલા તબલો વાળો થોડોક તાલ મને, પણ અમારા ભાઈ આગોટા કરતા કરતા ભજન ગાવાનું ચાલુ કર્યું.
નકે 50 જણાનો વહીવટ કરવા વાળા હતા. કોઈ જો ઓમ ચૂંટણી ભાષણ આલનમાં તો ભુવા હોય ઓમ પડી દે એમ નહીં. એ તો કોક જોવે, કોક સંગત કરવી પડે, તાણમેળ આવે એવો છે. તમે તાર ભુવાને ભેળા લાવો, એ તો ધીરે 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 ભગવાનના નામનું જ ભજન કરશે. અને એમાં સમય બન્યો સાહેબ કે મારું બેટું આવો સમય બન્યો છે. અને રાજાને એમ થયું કે હવે જે થયું સારું થયું ને પેલી ટપાલ આવીને જોઈ છે ને ટપાલમાં લખ્યું કે અમારા રાજમાં વરસાદ નથી. એટલે જ્યોતિષ ભુવાએ એવો જોશ જોયો છે કે કોઈ એવો રાજા હોય તો રાજાની બલિ ચડાવવામાં આવે તો અમારા ગામમાં વરસાદ થાય. એટલે અમે 40 રાજા મારા હાથ નેચે કોમ કરે છે. એ ચક્રવર્તી રાજા કહે છે કે 40 રાજાઓ મારા હાથ નીચે છે અને એમાં ચીઠી કાઢી છે તમારા નામની આવી છે. એ ચીઠી લઈને પ્રધાનજી વાંચે છે ને પ્રધાનજી રાજા હવે નજર કરીને રાજાએ ભરતનો નજર કરી. એટલે કે ભરતન શું છે બોલ કે રાજાજી સાચું કહું જે કરે ભગવાન સારું કરે છે. રાજાનું હોભળાઈ ચીઠી આવું છે. એટલે કે જો આ મરવા દાડો આવ્યો છે તો કે સારું કરે છે કે જે મારો નાથ પરમાત્મા કરતો હશે એની હારા માટે કરતો હશે. તમે ચિંતા ના કરશો, વિશ્વાસ રાખો. સાહેબ સમય બન્યો, પ્રધાન બહુ બુદ્ધિશાળી હતો. જોયું કે આ રાજાની ચીઠી આવી છે ને રાજાનું જ નામ લે છે. હવે ચક્રવર્તી રાજા હોમન તેડું આવ્યું અને જાવું તો પડે. તમને નરેન્દ્ર મોદી બોલાવે, તમે બોલો હાલ ધોળક ના ધોળક ઉસીના પૈસા લઈને હે એટલે એમ અને જાવું પડે. એટલે પ્રધાનજી કીધું ગુભારો રાજા ચિંતા ના કરશો, ચીઠી માર પાસે લાવો. ચીઠી બરાબર વાંચીને જોયું અને અમે ચીઠી બીજી લખીને પ્રધાનજી આપી કે રાજા તમારા જ્યોતિષોને એટલું કહેજો, તમારા ભુવાજીને એટલું કહેજો, પંડિતોને એટલું કહેજો કે શાસ્ત્ર વાંચ્યું હોય ને તો જોવે. શાસ્ત્રની અંદર એવું લખેલું છે કે જેના ઘરની અંદર કોઈ ન હોય અને વિદુર હોય, વિદુર એટલે ઉંમર લાયક હોય, એની બલિ શાસ્ત્ર સ્વીકારતું નથી. એટલે રાજાએ અમે જોઈને બધાને બોલાયા કે હા આપણું શાસ્ત્ર આવું બોલે કે જે ઉંમર લાયક હોય ને જેના ઘરમાં કોઈ ન હોય એની બલિ શાસ્ત્ર સ્વીકારે. એટલે ગમેથી ટપાલ આવી કે હવે તમારી નહીં, હવે બીજા કોકનો નંબર. ત્યારે રાજાએ કીધું ભાઈ જે કરે હવે સારું કરે છે. હો જેમ કે જો દીકરો જીવતો હોત તોય રાજાની બલિ ચડોત, રોણી જીવતા હોત તોય રાજાની બલિ ચડોત, અને રાજા યુવાન હોત તોય બલિ ચડોત નહીં. એટલે જે કરે એ બધું ભગવાન સારું જ કરે છે. હો એટલે ખૂબ ભગવાન ઉપર વિશ્વાસ રાખવાનો. અને મહાપુરુષોએ સંતોએ કીધું છે સાહેબ કે આપણને દેહ માનવનો મળ્યો છે ને એમાં શું કરવાનું. માનવનો દેહ મળ્યા પછી કદાચ ગુરુના વચનમાં રહી આપણે, બીજું બધું મળી જાય પણ ગુરુનું વચન છે ને એ તો શિરના સાથે મળે સાહેબ. અને શિર સાથે જ્યારે વચન લઈએ ને તો વચન કરતી શિર બોલો સસ્તું નહીં. સદગુરુ મહારાજના ચરણે સદગુરુ મહારાજ આપણને વચન આલે ને એટલે આજે જુઓ ભારતની નારી શક્તિ કેટલી આગળ આવી છે. તમે જુઓ મીરાબાઈ હમણાં સુંદર વાણીમાં અમારે નવા ભક્ત મંડળે વાત કરી. આમ તો જૂના છે પણ નવા ભક્ત મંડળ છે. પણ વાત કરી સાહેબ મીરાબાઈએ ભારતની એક મેવાડ ગઢની મહારાણી સાહેબ જેને રાજપાટ ધન દોલત હીરા માણી કોઈ ટોટો નતો હે. અને એને ભજનમાં કીધું કે કશું ન માગું મારે 4 ભજનની, ધૂણી પૂણી આશરો ને ભજન બીજું કોઈ નહીં. ધૂણી પૂણી ને આશરો 3 ને એક બીજું ભજન, આ 4 ભજનની મુલેર માગું, બાકી મારે કશું જોવે નહીં. એ તારા રાજને પાટે મારે ન જોવી સાહેબ, કારણ કે જે એમાં આનંદ આવે છે ને આ ભજનમાં આનંદ આવે એવો બીજા જોઈ આવે. અમૃતનાથજી મહારાજે નથી કે આજે આનંદ વર્તાય મારા સંતોના સંગમાં, સંતના સંગમાં આનંદ છે. અને એટલે મહાપુરુષો આપણને જગાડી રહ્યા. સમય છે જાગવાનો. જાગ્યા એ નરતો અભય પદને પામ્યા, હું ઘેલે જન્મ ગુમાયા, કહે કબીર સુનો ભૈયા સંતો. આ તો જુઓ કાયા નગરમાં રમતા જોગીડે આયા, અને આયા છે તો અલખ જગાયા, જે નથી લખી શકાય એવો અલખ જગાઈને આયા કાયામાં બેઠો છે. એ કાયાને ચલાવનારો છે. જો કરંટ ના હોય તો ગાડી કોઈ કોમની નહીં. એટલે એ ચલાવવા વાળો છે. ત્યાં સુધી ભજન કરી લ્યો
કઈ સારું જીવન જીવી લ્યો, મહાપુરુષોની દયાથી, સંતોની કૃપાથી, દેવી દેવતાઓના આશીર્વાદથી આપણને સારું જીવન મળ્યું છે સાહેબ. અને એ જીવનને વ્યર્થ ન થાય એટલા માટે સંતો પોકાર કરે કે આ મોણોનો અવતાર આપણને શા માટે મળ્યો. એની અંદર કોણ છે? આપણે જેની રામની પ્રતિષ્ઠા કરી, પણ રામની પ્રતિષ્ઠા ન થાય કદીએ. રામની પ્રતિષ્ઠા થાય એવી નથી. એની અંદર મૂર્તિ બેસે સાહેબ, પણ 5 જણા ભેળા થઈ અને એની અંદરથી જ્યારે પ્રાણ અંદર એક જ શ્વાસે ચાલતો હોય ને, એ પ્રાણની તમે પ્રતિષ્ઠા કરો છો. રોમની પ્રતિષ્ઠા થાય એવી નથી. અને જો જેને પ્રતિષ્ઠા કરીને સાહેબ, જેને રાવણને મારવા માટે એક માતા પિતાનું વચન નિભાવવા અને અસંખ્ય રાવણના ત્રાસથી લોકો ત્રાસી ગયા હતા, એવા મુક્ત કરવા માટે ભગવાન નારાયણે અવતાર ધારણ કરી આવી અને સાહેબ અયોધ્યાની અંદર ડંકો વગાડ્યો અને ત્યાંથી પછી નીકળ્યા ને એટલે લંકામાં ગયા. લંકા એટલે શૂન્ય. જોજો હો, આ અંદર આવશે. લંકા એટલે શૂન્ય. એની અંદર શૂન્યમાં અહંકાર ભરેલો છે. સીતા નામ શૂરતા છે, શબ્દ નામ રામ છે, વિવેક નામ વિભીષણ છે. એમ સુગ્રીવે મોય છે, હનુમાન એટલે મન છે. આ બધું તમારી અંદર છે. હવે તમારે આ લંકામાં વિજય મેળવવો હોય તો સદગુરુનું ચરણમાં રહેવું પડે ને. એ વશિષ્ઠ મુનિએ કીધું તું રોમને કે હે રોમ, તું જેને જગત મોનીને બેઠો છે એ જગત ત્રણે કાળમાં નથી, પણ કદાચ તું આ રામની ઓળખાણ તો દેહે થશે, પણ જે નિરંજન રામ છે એની ઓળખાણ તને કોણ કરાવશે? અને એની ઓળખાણ કરવા માટે તારે લંકામાં રાવણ જોડે વિજય મેળવવો પડશે. રાવણ અહંકાર છે ને અહંકારમાં જ્યારે વિજય પ્રાપ્ત થાય અને એ લંકામાં જ્યારે શૂન્યની ઉપર જાય, તો જો શૂન્યમાં રહ્યો તો પાછો કચરો ચાલુ ને. એટલે સંતોએ કીધું કે આપણા સદગુરુનું બેસણું કયો છે કે શૂન્યથી પર છે. વાત કરી હતી નારાયણભાઈ સાહેબે ભજનમાં સાહેબ કે રણુકાર ઉપર જણુકાર છે અને જણુકાર ઉપર છે જ્યોતિ. એ જ્યોતિ ઉપર એક અભય શૂન है અને વહા બસત है મોતી. એ મોતી એટલે વચન છે, તો વચનને આલવા વાળો કોણ છે? એની પાર છે. હવે ઈ ઓળખાણ કરવી હોય તો જ્યારે તમે સદગુરુ ચરણે જો ને સદગુરુ પાસે જઈને કલાક બેહો તો નકે બાપુ ઉજવાળ છે, મેળ પડાવો નહીં, મોડું થાય એવું છે, મેળ આવે એવો નથી સાહેબ. અને એટલે સંતો પુકાર કરી કરીને કહે છે કે આપણું જીવન મળ્યું છે ને એ કઈ સારા કાર્ય કરી લો. કર્યા વગર કોઈ મળશે નહીં, કરેલું ફોગટ જાશે. જેને સારું કર્યું ને, તમારી અંદર ભાવ સારો આવે ને, જો અંદરથી ભાવ જ્યારે ચારે ઉપડે ખબર છે, તમારી અંદર શ્વાસમાંથી ભાવ ઉપડે. પહેલો ભાવ, અને ભાવમાં વધઘટ થાય કે ન થાય? તમે જીરું લઈને ગયા હોય, કોક દાડો વળી 5000 બોલતો કોક દાડો વળી 2000 આવી જાય તો ભાવ છે, વધઘટ થાય. પણ 100 ભાવમાં વધઘટ થતી નથી. ચોદી તો પેલા આ 1965 જે છૂટ્યા ને 500 રૂપિયા ચોદી હતી, અત્યારે 2 લાખ ને 30,000 પહોંચી. નહીં જો ભાવ વધ્યો નહીં, એ તો કોક દાડો સમય તો ઘટી જાય. પણ સ્વભાવ જ્યારે તમારો શ્વાસથી શ્વાસ ટકરાય છે ને, એટલે અંદર પહેલો શબ્દ નાભીથી ટકરાઈને ઉપડે ને, એમાં ભાવમાં ઉપડે છે. અને ભાવમાં જ્યારે શબ્દ ઉપડે છે ને, એને સંતોએ પરા શબ્દ કીધો છે. પહેલો રે શબ્દ નાભીથી ઉપડે સાહેબ, નાભીથી પહેલો શબ્દ ઉપડે ને એ પરા શબ્દ ઉપડે છે. હૃદયમાં આવે ને એટલે મધ્યમાં આવે છે. ગળામાં આવે ને શબ્દ ઘડાતો ત્યારે પશ્ચિમથી થાય છે, અને જ્યારે મુખથી બહાર નીકળે ને એટલે વેખરી થઈ જાય છે. પરા, પશ્ચિમથી, મધ્યમાં ને વેખરી, આ ચારે વાણીથી બહાર છે એક આકાશવાણી. અને આકાશવાણી ગુરુના મુખમાંથી આવે છે. ઈ છે હાથમી સાહેબ અમૃતવાણી. અને અમૃતવાણી જો આપણે પીએ ને તો અમર બનીએ હો. ગાય મેળા એવો નથી. એ અમૃત મળ્યું પણ પીધું નહીં, પીવાની જુગતી ન દોણી. એ કહો તો ઘટમાં એને ઉતર્યું નથી ભાઈ,
નહીતર પીવામાં આવ્યું પોણી સર્વોપરી. જૂના ધર્મ લેજો તમે જોણી. જૂના ધર્મ એ જૂનો ધર્મ જેસલ સ્વીકાર્યો. એ બીજને શનિવારે જો મનો દગાયો બેલીથી હો. મારે ઘેર સંતો પધાર્યા રે હોજી રે. મહાધર્મ જીલો તમે મારે જાદોરી. જીલો જાડેદા ધર્મ દોડે. મહાધર્મ જીલો રે જાડેદા ધર્મ દોડે. મહાધર્મ જીલો જાડેદા દોડે. મહાધર્મ જીલો જાડેદા ધર્મ દોડે. એ તમે સુરલ કહો કે કાઢિયા રે હોજી રે. ધર્મ જીલો જાડેદા દોડે.
મહાધર્મ જિલ્લો જીલવાનો કેવી રીતનો સતી તોરલે વાત કરી તમે જાડેજા ધર્મને જોણો ને પછી જીલો જાડેજા ને રોણી નહીં હો બાજી બીજ ને શનિવાર જામલો જમાયો અને મારા ઘરે સંતો પધાર્યા બીજ કહેતા ઉત્પત્તિ બીજમાંથી બધી ઉત્પત્તિ થઈ છે શનિવાર એટલે કર્મનો દાતા અને એમાંથી જે ઉત્પત્તિ થાય તો મારા ઘેર સંતો પધારે સંતો એટલે બધા સ્ટેજ થી ઉપર
જો પણ દેવી દેવતા એના આધીન છે એવું સ્ટેજ છે એ સંતનું છે. સતના માથે એક શૂન્યનું મીંડું ચડાવે ને એનું નામ સંત છે. અને ઊંચી મેળી નરસિંહ મહેતાએ કીધું ઊંચી મેળી તો મારા સંતની. બીજ ને શનિવાર જોમલો જમાય તો બે જોમે ને તો મેળાવે. મારા ઘેર સંતો વધાર્યા તમે મહાધર્મ ઝીલો એ જાડેજા તમે જોણી. જાડેજા તોરલ કે જાડેજા ને આ ધર્મ ને તમે જોણો ને પછી ઝીલો. અડધા થોડી એમ કે છે કે જાડેજાની રોણી. એમ કહેતા હતા જાડેજાને તોરલ ગુરુ હતી અને તોરલ ગુરુએ જાડેજાને સમજાયા હતા કે તમે આ ધર્મને જાણો અને પછી ઝીલો. જો ઝીલો એટલે કેવું ખબર, ક્રિકેટના મેદાનમાં મહારાજ 11 જણા રમતા હોય અને શું હોય રમવા માટેનો જે આ દોડમ દોડ થાય એને શું કહેવાય? બોલ કહેવાય. બોલ આપણે ગુજરાતીમાં દડો, પણ આમ એને બોલ કહેવાય. એને બે શબ્દમાં બોલાય, બોલ પણ કહેવાય ને બોલ પણ કહેવાય. બોલ એટલે વચન થાય અને વચન તમે આવતો ને આવતો ઝીલી લ્યો ને તો મેળ પડે ને કે પડે નહીં સાહેબ. એ જાડેજાને તોરલે સમજાય તમે આ મહાધર્મ છે ને એ તમે ઝીલો. આ જાણો ને પછી ઝીલો. આવતા સંતોને તમે આદર ભાવ આલો અને એના ચરણ ધોઈને આપણે પાવન થઈએ. ચરણ એટલે વચન અને એનું જે સંતના મુખમાંથી જે ચરણમાંથી નીકળે છે ને વચન છે અને વચન એ જ ચરણ છે. એ ધોઈને તમે પાવન થો તો ને કે અંગૂઠા ધોરાય કોઈ મેળાવે એવો નહીં. અડધા કમ કોઈ ટીલા કરે ને ધોઈને કે પીવો લ્યા એટલે એમાં પેલાને કોઈક બીજો રોગ લાગુ પડશે. ચરણ ધોવાનું છે સાહેબ. ગુરુ મહારાજનું વચન મુખથી નીકળેલું છે ને એ વચન જો ધોઈ લ્યો તમે ધોવો કેવી રીતનું? કેવી રીતનું ધોવું? હાબુથી મળે ધોવા ના. તમે કઈક ગુરુ મહારાજના વચનમાં રહીને જે ગુરુ મહારાજ આજ્ઞા કરે અને એ વડે તમે થોડું ધોવાનું ચાલુ થાય ને એટલે પવિત્ર તમે એક બાજુ એકલા રહી જાઓ. પછી તમને નિર્મળ કરીને આપે. એ ગુરુ મહારાજ ધોબી જેવું કામ કરે. ધોબી જેમ તમારા કપડામાં એક ડાઘ ન રાખે ને એવું ધોઈને ગુરુ મહારાજ કામ કરી નાખે. ઈ ગુરુ મહારાજે તોરલે સતીને સમજાયું, સતીએ તોરલે જાડેજાને સમજાયું કે જાડેજા તમે આ ધર્મ છે ને જાણો. ધર્મ શું છે સાહેબ? આપણે આજ બધા ધજાઈ લઈ લઈને નીકળી પડે ધર્મ છે ધર્મ છે. હે ધર્મ કોઈ એવો નથી, કોઈ હિન્દુ નથી, કોઈ મુસ્લિમ નથી. ધર્મ એવો નથી કોઈ હોની પડખે અલગ પોખડો પાડી અને બધામાં ભેળા લડાવવાની વાતો કરી. પણ ધર્મ સાચો છે એ કોઈને જાણવાની કોશિશ કરી. ધર્મ તમારો પોતાનો છે. તમારો પોતાનો ધર્મ શું? આપણા શરીરની અંદર આ હું કેવી રીતનો છું એને જાણવું એ આપણો સ્વધર્મ છે. બધું જાણી લો પણ આપણે કેવી રીતના છે એ આત્માની આપણને ઓળખાણ ન થાય તો એ આત્મા હત્યારો છે. વિષ્ણુભાઈ, આત્મા હત્યા એટલે કોઈ ટૂંપો ખાઈ મરી જાય એ નહીં. એ તો જીવન ટૂંકાયું. પણ તમે આત્માની ઓળખાણ ના કરી હોય અને ઓમ શરીર જતું રહે તો સમજો કે આત્મા હત્યારો છે સાહેબ. જેને આત્મા આવ્યો પણ એને ઓળશો. એટલે કીધી કે આયો ખરો, આયો હતો એ ખરો જ હતો, ખોટો નતો. આયો એ ખરો, જોણ્યો નહીં આ મનુષ્ય દેહનો મરમ. શેર અનાજને કારણે તે તો કોટીક બોજ્યા. અડધાવડી એમ કે કોટી બોજ્યા એટલે કોટી કો કે આટલો દોરો બોજ્યો તો નહીં દેખાતો? તો કરંટ તો દેખાય કે ન દેખાય કોટી બોજેલું હોય તો? પણ કોટી કેટલા અસંખ્ય વધારે પડતા બોધી નાશે આમાંથી નીકળી શક્યો. જેમ છૂટવાનો ઉદ્યમ કર્યો ને માર્યો બમણો બંધણો. પોતાના બળથી કદી ન છૂટે ને છોડાવે. કોક સદગુરુ રાય, કોક સદગુરુ મળી જાય. આવા મહાપુરુષો આપણને મળી જાય અને મહાપુરુષો પાસે જવું પડે. હું તો હાલ એમ કહું મહાપુરુષોને તમે બોલાવો એ આવે. તરવર સર્વર ને સંત ને ચોથા વર્ષા મેઘ પરમાર્થ ને કારણે ચારો ને દરિયા છે. તરવર કહેતા ઝાડ થાય. ઝાડ પાસે તમારે સોયડો મેળવવો હોય, લાકડા જોતા હોય, પોદડા જોતા હોય, ચારો જોતો હોય, ઝાડ પાસે તમારે જવું પડે. સરોવર એટલે એની અંદરથી પાણી પીવું હોય, તમારે લાવવું હોય તો એ સરોવર પાસે તમારે જવું પડે. મેઘની આશા રાખવી હોય તો 8 મહિના વાટ જોવી પડે.
પણ અત્યારે તો સમય આવે ગમે ટાઈમે પડે. મેં હાલ આવતા હતા ગાડી પલટતી આવતી હતી. પણ એ માવઠાના મેં કણ ના થાય તોરલ કે છે, માવઠાના મેં કણ ના થાય. નુગરા તો શું જોણે સંસાર એને એળે જો છે અવતાર. માવઠાના મેઘ કદી કણ થાય નહીં. એ મેઘ તો કદાચ તમારે વાટ જોવી હોય તો 8 મહિના વાટ જોવી પડે. ચોમાસામાં તમને ભરપૂર મેઘ મળે, વરસાદ મળે તો આપણી ખેતી ઉત્પન્ન થાય. પણ એક સંત છે સાહેબ, તમે જો બોલાવો ને ખેતરમાં બોલાવો ખેતરમાં આવે, હે ફાર્મ હાઉસ ઉપર બોલાવો ફાર્મ હાઉસ, ઘેર બોલો ઝૂંપડીએ આવે. એ હાલતું ફરતું જંગમ તીરથ જો ગણો તો આ સંત છે. એટલે સંતની મેળી ઊંચી ગણી છે તેમાં. એટલે મહાપુરુષો આપણને વારંવાર આ માણસનો અવતાર મળ્યો. પરમાત્માની દયાથી, સદગુરુની કૃપાથી, માતા પિતાના એક સારા સ્નેહ કર્મથી આપણને માણસનો અવતાર મળ્યો છે ને. આ અવતારને સફળ બનાવવાનું કાર્ય આપણા હાથમાં છે. આપણે જે કરવું હોય ને આપણા હાથની વાત છે. કોઈ તમને ઓમ કરીને ઓમ હરખું કરવા નહીં આવે. તમે રાત દાડો દીવા ધૂપના અગરબત્તી કરતા હશો ને તો તમે દારૂ પીવાથી નહીં કે રહેવા દેલા દારૂ પીએ ને ગુટકા ખાવાથી નહીં. અડધા તો માતાજી મંદિરોમાં માતાજી નહીં પાડતા હોય. તમારા હાથમાં છે બાજી. રજકણ રજલી દાસી રણમાં ઉડે છે રેત. આ બાજી જીવનની તારા જ હાથમાં છે. માટે ચેત તું. અને જો ચેતી ગયા ઓમાંથી અવસર મળ્યો છે, મોણનો અવતાર મળ્યો. અને જો ચેતી ગયા તો ચેતીને ચાલશો તો પાર લગી જાશો. આ ભવસાગરની, ભવ એટલે શરીર, સાગર એટલે સંસાર. આ એક આ શરીર છે ભવ છે અને સાગર છે સંસાર છે. આ બેની પાર તમે નીકળી દો એટલે ગંગા સતીએ પ્રમાણ આપ્યું. પિંડ અને બ્રહ્માંડ થી પર છે ગુરુનો દેશ. હાલો તમને બતાવી દેશ તેઓ નથી માયાનો જરાય. તેઓ પણ તમને આ મોહની માયા છે ને એ લાગુ પડતી. ઈ શબ્દ, ઈ વચન, એ ગુરુ મહારાજનો અનમોલ બ્રહ્માસ્ત્ર જેની ઉપર તમને ઉભા રાખે એ ગુરુ મહારાજની બ્રહ્માગ્નિ છે. અને જ્ઞાનાગ્નિમાં જ્યારે તમારું કર્મ જાય ને તો તમારું હજારો વર્ષનું કર્મ કરેલું હોય તો બધું બળીને ભસ્મ કરી નાખે. જાડેદાનું થઈ ગયું થાય પ્રમાણ છે. પણ એ વચન ઉપર ઉભા રહો તો. નહીતર અમારે ઘણી વખત એવું થાય છે. શું આપણે ગુરુ મહારાજ કે સંતો કે ને કે તમે આજ આવજો, બાય બાપુ મોડું થાય છે, અવરાયું નથી. જો કાર્યક્રમો ચાલતો હોય, સદારામ બાપાને બધા હતા એ વખત તો દોલતરામ બાપાને બધા ને 2 જણા આકડા છે. બાપુ અમે નીકળીએ. બાપુ પેલા ઘડીવાર રહો, સત્સંગ વભળો, કોક કલ્યાણ થાય. ના બાપુ અમારે થાય છે મોડું, અમે નીકળીએ. બાપુ કીધો હતા ને મોડું થતું હોય તો પેલા 2 જણા નીકળ્યા, ગોદરે પહોંચ્યા ને એટલે મેં કધાડો પૂછ્યો. એટલે આર્યા 2 પાછા શકનને માનતા હતા. મારું બધું આપણી તેઓ બાપુ પાસે નહીં રોકાણા ને હોમમાં ગધાડો ફૂંકે છે. આપણે શકન હારા થતા નહીં. વળો પાછા હજી ભજન ચાલુ છે. વળીને આયા ભજનમાં પાછા ને બાપુ જોડે બેઠા. એટલે દોલતરામ બાપુ તરત કહી દી પાછા. એટલે ચેમ પાછા આયા કે બાપુ હાથું કહો કે હા એ ગોદરે કટાડો પૂછ્યો ને મેં પાછા આયા, શકન નતા થતા. બાપુએ બસ સત્સંગમાં કહી દીધું કે તમે આ સંતોનું કેવું ના માન્યું, તમારા ગુરુનું કેવું ના માન્યું, અને હોમે પેલો ગધાડાનું કેવું તમે માનીને પાછા આયા. એટલે જો જાતા હોય ને હોયથી ઉઠીને તો પાછા વળીને ભજનમાં બેસજો, કોઈ કલ્યાણ થાય. સંતોનું કેવું માનજો ન કે વયથી ઉઠ્યા છે કે વય બરાબર સારું નહીં, બીજો કયો ગધાડો પૂછ્યો અને એ જો તમે જ્ઞાન તો તમારું 2 બાજુનું બગડ છે. ઈશ્વરભાઈ, ગુરુ પર વચનમાં વિશ્વાસ રાખો. મહાસતી જ્યારે નેત્રદેવ બેઠા છે રામદેવ પીરાને ભણાવે, નેત્રદેવનો ઉપદેશ કરતા હતા કે નેત્રદેવ પ્રેમ અસંખ્ય જુગો પહેલા તો એક જોગી અને પ્રેમ બુંદ જેની પાસ. વાસુકીના ઘેર અલીલા રાણી જે ચીલે ધર્મ નિઝહાર. હે રાણી, તમે ગુરુ પર વિશ્વાસ રાખો, વચનમાં વિશ્વાસ રાખો, ગુરુ પર પતિત રાખો. બોલે છે રામદેવ સાચું પણ તોય નેત્રદેવને આડી ખબર પડી નથી સાહેબ. આ વાત જમતમ ખબર પડી નથી. એટલે ગુરુ ઉપર વિશ્વાસ રાખજો સાહેબ. તમારો ગુરુ જ્યારે અંતર આત્મા અંદરથી ગુરુ જાગૃત થાય ને એ દાડો તમારું કલ્યાણ ને કલ્યાણ. ગુરુ મહારાજ બીજું તમને કોઈ ના આપે, શાન આપે. શાન કે આ શાનથી તમે આ માર્ગે જજો ને આ માર્ગે નથી જવા જેવું. અને શાન જો તમારે ફિટ થઈ જાય ને તો શાનમાં શાન કહું એક પાનભાઈ, શાનથી બીજું કોઈ નહીં.
ગુરુ મહારાજ તમને આ સંતોષ શાન કરી રહ્યા છે અને શાન તમારી અંદર જ્યારે પ્રવેશ કરી જાય ને તો સાહેબ તમારો અંતર જે બેઠો છે એ આત્મા ગુરુ જાગૃત થાય અને તમે તમારા મિત્ર તમે તમારા શત્રુ છો, બીજું કોઈ છે નહીં. કોઈ જગતમાં તમને નડે એવું નથી, દેવી દેવતા કોઈ પણ તમને નડે એવું નથી. પણ તમારું કર્મ જો કદાચ શ્વાસની અંદર બીજું ચાલતું છે તો એ મહાપુરુષે સંતોએ કીધું છે કે જીવનમાં મોણોનો અવતાર મળ્યો, કોઈ સંપત્તિ આલ્યો, ધન આલ્યું હોય, કોઈ કદાચ સારો તમારો વ્યવહાર થઈ ગયો અને થોડાક મોટા થયા ને તો ગરીબોને ન સતાવતા. તુલસીદાસે રામાયણમાં પ્રમાણ આપ્યું, તુલસી ગરીબ કી હાય કભી ન ખાલી, ગાય મુએ ઢોર કે ચામ સે લોહા પસમ. એ મરેલા ઢોરનું ચોબડું અને એની ધમણ બનાવીને જ્યારે પવન ફૂંકે ને લુહાર, પછી ધમણનો પવન જ્યારે અગ્નિમાં જાય ને એટલે લોખંડ જેવું એની અંદર વગાડી નાખે એવી ગરીબની હાય છે. બીજી કોઈ માતા નહીં નડતી. આ તો ધૂણી ધૂણી અને ભુવાય બધા ધૂણે રે મારી માએ દીકરા આલ્યા, મારી માએ 4 છોકરા આલ્યા. એટલે કોકને મારી નાખ્યો કેમ વિડીયો બહાર નહીં પાડતા તમે? તમારું રિઝલ્ટ ખોટું આવ્યું, ધૂણીને હીરો કેમ બહાર નહીં પાડતા કે હું ધૂણ્યો પણ આ ખોટું પડ્યું છે, હીરો હવે ના આવતા કોઈ. એટલે અંધશ્રદ્ધા તરફ ન જતા. ખૂબ સમાજની અંદર બધું પરિવર્તન આવવા માટે છે. બધા રે રહીને સમાજમાં કોઈ પરિવર્તન આવે એવું રાખજો સાહેબ. કોઈ અંધશ્રદ્ધા નહીં જતા. તમે દીવો કરજો, ધૂપ કરજો, ના નથી. તમે એને પ્રેમથી જો કદાચ એક દીવો ને એક આટલું ઘી લઈને સાહેબ એની આગળ હાથ જોડીને વિનંતી કરશો ને, જો નોખમાંથી વહુ પાડશો ને તો એ પ્રગટ પરમાત્મા કોઈ પણ સ્વરૂપે આવશે ને આવશે ને તમારું કાર્ય કરી જાય. આવ્યો છે જ્યારે જ્યારે બોલાય ત્યારે આવ્યો જ છે સાહેબ. ભક્તોની ભીડે હું ચારે ના આવ્યો, કહે છે રણછોડ રાયો એ લાખાને વણધારો થયો ને તાણે એ કબીર સાહેબ નો વણધારો બનીને હું આવ્યો ને લાખોની પોઠું ભરીને આવ્યો. અરે જ્યારે રેણ્યા કંશે ભક્ત પહેલા જ થોપલામાં બાત ગલાઈ ને ત્યારે સાહેબ નરસિંહ રૂપ ધારણ કરીને આવ્યો ને મીરાને ઝેર પીવા માટે આવ્યો, નરસિંહને મોમેરો પૂરવા માટે આવ્યો, તના ભગતની પોઠું ભરીને આવ્યો. તમારી કેમ ના આવે સાહેબ? આવશે. તમે એને ખૂબ શ્રદ્ધાપૂર્વક વિશ્વાસપૂર્વક જે પણ તમે દેવી દેવતાને માનતા હોય ને તો એને આગળ હાથ જોડીને વિનંતી કરજો, તમારું કાર્ય સુધારશે ને. પણ ખોટું ઊંઠું ભડાય કરતા ધૂણી નાકોટા કરતા હોય નિયન પાણ ન જતા હો. જ્યારે તમને તકલીફ પડશે ને તાણી ત્યાં નહીં આવે. તમારો પરિવાર જોડે છે ને હીરો પહેલો આવશે. સદારામ બાપા આપણા કહેતા સાહેબ કે પહેલું હગું તમારું પાડોશી. ભલે તમારાથી ના બોલતો હોય પણ જો તમે મોદા પડ્યા ને કોઈ ઘા ના થાય ને એટલે પાડોશી ના બોલતો ને એટલે બીજો વાહમાં જઈને કહી આવે, હા જો હવે મોદા પડ્યા છે. બીજા ગામમાં બાજુ જઈને કહે જો હવે મોદા પડ્યા દશે તો આજ તો સિરિયસ જેવા થઈ જાય. એટલે એ જોઈન કરી રહ્યો બાજુ જઈ અને એથી પબ્લિક આવે કે ના આવે બોલે મારો તો નહીં બોલતો પણ કહેવા આવ્યો છે ભાઈ એની રીતમાં બોલતો હોય પણ પેલા તો સપોર્ટ તો મળે કે ના મળે. એટલે પાડોશીથી કોઈ દાડો બગાડતા નહીં. નક પેલા ઉઠ્યું પડી જાય કે તમારે આવ્યું નડે છે પાડોશી નહીં માનતું એના લીધે જુદા દોડીએ જેટલાય પડ્યો છે. એટલે ખૂબ શ્રદ્ધા રાખજો દેવી દેવતા ઉપર સાહેબ, સંતો ઉપર ખૂબ વિશ્વાસ રાખજો. તમે તમારા ઉપર ઘણો વિશ્વાસ રાખજો ને. એટલે આજનો સમય, આજનો યોગ, આવા અનવોળ સંતો વધાર્યા, ભક્તો વધાર્યા સાહેબ, જેની અમૃત વાણીનો આપણો બધાને લાભ મળ્યો. ખૂબ તમે બધા સંતો જોડે રહેવાવાળા છો, ઘસારો રાખવાવાળા છો. પરમાત્મા તમારા કોઈ પણ લીલી વોચ ન અવાડે સાહેબ એવા સર્વ સંતોના આશીર્વાદ છે. વિનંતી કરું છું ખૂબ તમારા દીકરાઓને ભણાવજો સાહેબ. શિક્ષણની હાલ જરૂર છે ખરી પણ બધા શિક્ષણ યોગને પણ હું એક વિનંતી કરું છું સાહેબ કે એકલું શિક્ષણ ન રાખતા. કારણ કે જે તમે આગળ ઇતિહાસ જોજો અને હાલ જોઈ રહ્યા છો, જેટલે એકલું શિક્ષણ રાખ્યું ને એ ધર્મ ન રાખ્યો એટલે એ દુઃખી થવાનો મા બાપને વારો આવ્યો છે. એટલે દરેક સમાજને હાલ ભલે એક થતું હોય ના નથી બધા જોડે રહેજો સાહેબ, પણ ધર્મના જોડે રહીને જો કાર્ય કરશો ને, સંતોને પૂછીને તમે કાર્ય કરશો ને તો સમાજમાં કોઈ દાડો કોઈ લીલી વોચ નહીં આવે. પણ જો એકલું શિક્ષણ કર્યું, એકલું સંગઠન કર્યું અને ધર્મ જો જતો રહ્યો ને તો વળી પાછી દશા એવી છે. એટલે સૌ સંતોને વિનંતી કરું છું, દરેક સમાજના યુવકોને વિનંતી કરું કે તમે ભણજો, ખૂબ ટ્રેનિંગ લેજો, દીકરા દીકરીઓ ખૂબ ભણજો, મા બાપની સેવા કરજો
અને ભક્તો જોડે ખૂબ પ્રેમ રાખજો. અંતરના ગુરુ મહારાજના આશીર્વાદ તમારું કાર્ય સુધારે ને સુધારે. બોલો સદગુરુ ભગવાન કી જય.